જસદણ તાલુકાના આટકોટ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ધૂન ભજન કીર્તન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું। જસદણ તાલુકાના આટકોટ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ધૂન ભજન કીર્તન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। જસદણ તાલુકાના આટકોટ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે 22 જાન્યુઆરીના રોજ ધૂન ભજન કીર્તન મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાઆરતીનું આયોજન બપોરે 12 કલાકે થશે, તેમજ જેમાં સંતો દ્વારા આરતી સત્સંગનું આયોજન કરાયું છે। ભક્તજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। દરેક મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। बोलो स्वामीनारायण भगवाननी जय, श्री रामचंद्र भगवाननी जय। श्री स्वामीनारायण मंदिर आटकोट धाम, परम पूज्य सद्गुरु श्री संतदासजी स्वामी वती साधु दिव्य सागरदासजी। वाला भक्तजनों, खास ત્યારે આવતી 12 તારીખ એટલે અયોધ્યામાં વર્ષોથી 500 વર્ષની જેની પ્રતીક્ષા હતી એવા રામ લાલા બિરાજિત થશે અને એની પ્રાણ પ્રતિષ્ઠા આપણા વડાપ્રધાન મોદી સાહેબના વરદ હસ્તે થશે અને ઘણા જ મહાનુભાવો મહાન સંતો ત્યાં ઉપસ્થિત રહેશે। એ રીતે હર ગાંવ હર ઘર અયોધ્યા મનાવવા જ્યારે બનાવવા માટે બધા જ ભક્તોની મહેનત છે, ત્યારે આટકોટ ગામમાં પણ જેટલા મંદિરો છે, રામજી મંદિરો હોય, શિવ મંદિર હોય, અંબાજી મંદિર હોય અને સ્વામિનારાયણ મંદિર હોય કે વીરબાઈમાં મંદિર હોય, બધા જ મંદિરોમાં ધામધૂમપૂર્વક ભગવાન રાઘવની આરતી અને ધામધૂમથી દીપ પૂજન થશે। તો એ રીતે સ્વામિનારાયણ મંદિરમાં પણ અહીંયા બધા ભક્તો દ્વારા સરસ રીતે ધૂન અને ભજનનું અને સરસ પ્રસાદનું આયોજન કરેલું છે। તો બધા જ ભક્તોને સહર્ષ આનંદપૂર્વક પધારવા અને લાભ લેવા બધાને આમંત્રણ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।